કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાનું છે નીટ 2025 નું સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક વિથ સોલ્યુશન. રાઈટ? તો બધા પરીક્ષા આપી હશે, તમારી પરીક્ષા સારી જ ગઈ હશે. પેપર આ વખતે લેન્ધી હતું પરંતુ અઘરું નહોતું, બધું જ ટેક્સ્ટ બુકમાંથી જ આવ્યું છે. તો ચાલો જોઈએ આપણે 2025 નીટ નું સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક, અને આ વખતે આપણે પેપર 46 નો 91મો પ્રશ્ન જોઈએ. નીટ 2025 નું પેપર નંબર 46 નું બાયોલોજી નું સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક આપણે જોઈએ. તો ચાલો પહેલો પ્રશ્ન 91. પ્રથમ પ્રશ્ન કોષ્ટક વાળો, સ્ટાન્ડર્ડ 11 અને 12 બંનેમાંથી મિક્સ પ્રશ્ન, અંતઃસ્ત્રાવો ચેપ્ટર નંબર 19, 11માનું અને 12માનું ચેપ્ટર નંબર 2. જવાબ છે એનો 4. રાઈટ. પ્રોજેસ્ટેરોન આપણને ખ્યાલ છે કોર્પસ લ્યુટિયમમાંથી મુક્ત થાય, રિલેક્સિન અંડપિંડમાંથી મુક્ત થાય, મેલેનોસાઇડ એ પિચ્યુટરીના મધ્ય ભાગમાંથી મુક્ત થાય, અને કેટકોલેમાઇન્સ એ એટ્રિનલ મજ્જક. ટેક્સ્ટ બુકમાં આ આપેલું છે, સ્ટાન્ડર્ડ 11 અને સ્ટાન્ડર્ડ 12. કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે, રિલેક્સિન અંડપિંડમાંથી, 12માના ચેપ્ટર નંબર 2 માંથી, ફરી 11મામાં ચેપ્ટર નંબર 19 માંથી. રાઈટ. ચાલો અને એટ્રિનલ માંથી મુક્ત થાય છે કેટકોલેમાઇન્સ. ચાલો બીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2 એટલે કે 92, જે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 માંથી આવ્યો છે. રાઈટ. બીટા ગેલેક્ટોસાઇડેસ પરથી પ્રશ્ન છે, જે પ્રથમ વિધાન ખોટું છે કે વાદળી રંગની વસાહતમાં પુનઃ વસાહત કહેવાય છે, ના રંગવિહીન હોય તો પુનઃ સંયોજિત કહેવાય, અને વાદળી રંગ હોય તો ન કહેવાય. એટલે પ્રથમ વિધાન ખોટું છે અને બીજું વિધાન સાચું છે. પેજ નંબર 170 ઉપર ચેપ્ટર નંબર 9, નિવેશીય નિષ્ક્રિયતાનો આ ટોપિક છે. ક્વેશ્ચન નંબર 3 નીટ નું 93, ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 12 પરથી પેજ નંબર 5 માં ક્વેશ્ચન છે. પોષક સ્તરના કોષમાં પ્રગાઢ કોષરસ હોય છે અને એકથી વધુ કોષ કેન્દ્ર છે. આ બેઠી ટેક્સ્ટ બુકની લાઈન છે. રાઈટ. બેઠી ટેક્સ્ટ બુકની લાઈન છે, એટલે પ્રથમ વિધાન સાચું છે. અને એકથી વધુ કોષ કેન્દ્ર હોય તો એ વિકાસશીલ લઘુ બીજાણુ માતૃકોષને પોષણ આપવા માટે સક્ષમ હોય છે. રાઈટ. એનું કારણ છે. એટલે બંને વિધાન સાચા છે અને આ રે એની સમજૂતી છે ચેપ્ટર નંબર 2 માં, સ્ટાન્ડર્ડ 12. ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 4, 94, જોડકાવાળો 11માનો ચેપ્ટર નંબર 3 નો દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃતના ઉદાહરણો આપેલા છે. ત્રિઅંગી માટે છે સલ્વેનિયા અને દ્વિઅંગી માટે છે પોલિટ્રિકમ, આવૃત માટે છે સાલ્વિયા અને અનાવૃત માટે છે જિંકો. ચોપડીમાં આપેલું છે ઉદાહરણ 11માં. પોલિટ્રિકમ દ્વિઅંગી, ત્રિઅંગી સાલ્વેનિયા અને આવૃતમાં જિંગો. ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 5, કોષ્ટક વાળો પ્રશ્ન છે, અંતઃસ્ત્રાવમાંથી પૂછેલો છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ સિવાય શરીરના અન્ય ભાગો પણ અંતઃસ્ત્રાવ જે રિલીઝ કરે છે, જે પેરેગ્રાફ છે હૃદય, મૂત્રપિંડ, જઠર અને એક એટ્રિનલ બાહ્યકનું આપ્યું છે. રાઈટ. જવાબ છે એનો 3, પેજ નંબર 245 247 ઉપર છે. રાઈટ. એટ્રિનલ નેટ્યુરેટિક હૃદયમાં, ઓકે, આ જઠરમાં, સોરી મૂત્રપિંડમાં ઇરિથ્રોપોએટિન. ચાલો જઠર માટેના રાઈટ અને એટ્રિનલ બાહ્યકના આલ્ડોસ્ટેરોન. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 6, એમિનો એસિડ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર
5 જનનિક સંકેતની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જ્યોર્જ ગેમો. પેજ નંબર 95. ચાલો નવો પ્રશ્ન 7 નંબર. નિવસન તંત્ર માટેનો ઉત્પાદકતાનો એકમ આપેલો છે કે કિલો કેલરી. રાઈટ જવાબ છે એનો સી. ત્રીજા નંબરનો ચેપ્ટર 12 સ્ટાન્ડર્ડ 12 પેજ નંબર 207 ઉપર એકદમ ઈઝી ક્વેશ્ચનો છે, ટેક્સ્ટ બુક માંથી પૂછ્યા છે. જુઓ ચાલો નવો પ્રશ્ન. કયું અનિયમિત પુષ્પનું ઉદાહરણ છે? ધોરણ 11 નો ચેપ્ટર નંબર 5 નો ક્વેશ્ચન છે. વટાણા આવે જવાબ પેજ નંબર 62 ઉપર બેઠી ટેક્સ્ટ બુક ની લાઈન છે. અનિયમિત પુષ્પ વટાણા ગુલમોહર. રાઈટ. ચાલો નવો પ્રશ્ન. કોષ્ટક વાળો પ્રશ્ન આવ્યો છે 12મા ધોરણનો ચેપ્ટર નંબર 13 માંથી છેલ્લા ચેપ્ટર નો આ ક્વેશ્ચન છે. પેરેગ્રાફ અલગ અલગ ટોપિક માંથી લીધેલું છે. રાઈટ. એનો જવાબ છે 1. ચાલો જોઈએ સ્ટાન્ડર્ડ 12 ના અલગ અલગ પેજમાંથી. જૈવ વિવિધતા નુકસાનીના કાર્યો. ઓકે ચાલો નેક્સ્ટ. નવસ્થાન સંરક્ષણ. રાઈટ. ક્રાયો પ્રિઝર્વેશન. વિધિ જાતિનું અતિક્રમણમાં ગંધારી અને છેલ્લો 4થા નંબરનો તાજેતરની લુપ્ત જાતિ ડોળો. ચાલો એટલે ચેપ્ટર નંબર 13 સ્ટાન્ડર્ડ 12. નવો પ્રશ્ન 100. 10મો પ્રશ્ન. બે વિધાનો આપેલા છે કે ઉર્જા પ્રવાહનો ઉત્પાદકો અને ઉપભોક્તા તરફ એક દિશી હોય છે, એકદમ સાચું છે. અને ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમમાંથી બાકાત છે ના. ઓકે નિયમ લાગુ પડે છે. એટલે પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે. ઓકે ગુડ. ઓકે પહેલું સાચું જવાબ આવી ગયો એનો 2. 101મો ઉત્સેચકના પ્રોટીન હિસ્સાનો ધોરણ 11 નો 9મા ચેપ્ટર નો પ્રશ્ન છે. સહકારકમાંથી આ વખતે એમાંથી 2 ક્વેશ્ચન પૂછાયા છે. રાઈટ. એપો એન્ઝાઇમ જવાબ આવશે પેજ નંબર 118 ઉપર છે. યસ. ચાલો નવો પ્રશ્ન 12મો પ્રશ્ન. આ થોડો પ્રશ્ન થિયરી બેઝ નો પૂછ્યો છે. રાઈટ. તમારી ચોપડીના સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. એનો જવાબ આવે છે સામાન્ય જોડકા. કારણ કે પડોશમાં કુટુંબમાં જોડકા બાળકો જન્મે છે ને એક છોકરો અને એક છોકરી છે એટલે સામાન્ય જોડકા હશે. ઓકે ચાલો નવો પ્રશ્ન. પ્રાથમિક લસિકા અંગોમાં પરિપક્વન થયા પછી લસિકા કણો એન્ટીજન સાથે આંતરક્રિયા કરવા માટે દ્વિતીય લસિકા અંગોમાં જાય. દ્વિતીય લસિકા અંગોમાં આ થાઇમસ અને અસ્થિમજ્જા ના આવે એ પ્રાથમિક લસિકા અંગો છે. એટલે બાકીના 3 છે. ધોરણ 12માં ચેપ્ટર નંબર 7માં બેઠી ટેક્સ્ટ બુક ની લાઈન છે. ઓકે ચાલો નવો પ્રશ્ન. પ્રશ્ન નંબર 14. દેડકામાં મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કયા બેને જોડતું ખાસ શિરાનું જોડાણ છે? તો મૂત્રપિંડ અને શરીરનો નીચેનો ભાગ. દેડકા ચેપ્ટર નંબર 7 માંથી 4 પ્રશ્નો આવ્યા હતા. એમાંનો આ પ્રશ્ન છે બેટા ચેપ્ટર નંબર 7 માં બેઠી ટેક્સ્ટ બુક ની લાઈન જ છે. ઓકે ચાલો નવો પ્રશ્ન. જનીન ક્લોનિંગ માટેના કયા ઉત્સેચકો અનિવાર્ય છે? તો રિસ્ટ્રિક્શન જોઈએ, લીગેજ જોડવા માટે જોઈએ, રિસ્ટ્રિક્શન કાપવા માટે જોઈએ અને પોલિમરેઝ ચેન બનાવવા માટે. મ્યુટેઝ અને રીકોમ્બિનેઝ ના આવે અને એ જ આપણને પૂછ્યું છે અનિવાર્ય નથી. એટલે સી અને ડી બેઠી ટેક્સ્ટ બુક ની લાઈન સ્ટાન્ડર્ડ 12 માં. ઓકે લાઇગેઝ જોઈએ, પોલિમરેઝ જોઈએ અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક જોઈએ. 15 પ્રશ્નો સોલ્વ કર્યા આપણે. હવે 16મો પ્રશ્ન. ઓકે આ તમને ટેક્સ્ટ બુક ની થિયરી બેઝ ઉપર આપેલો છે. લોજિકલ પ્રશ્ન છે, એકદમ ઈઝી છે. અહીંયા આગળ જે ખાલી બોક્સ છે પ્રભાવ વિહીન નર છે અને બ્લેકઆઉટ છે અસરગ્રસ્ત છે. ટપકું જે આપેલું છે વાહક છે માદા અને ગોળ ખાલી જે છે એ પ્રભાવહીન માદા છે અને ગોળ ચકેડામાં જે બ્લેક છે અસરગ્રસ્ત માદા છે.
હવે અહીં તમને જે સંતતિઓ આપી છે એમાં આપણે ત્રીજી પેઢી જોવાની છે. ત્રીજી પેઢી ખાસ ત્રીજી પેઢીને આપણે ચેક કરવાની છે કે એમાં કેટલી શક્યતા છે કે બાળકને કોઈ રોગ ન હોય અને પાછા વાહક હોય. તો આપણે ત્રીજી પેઢી માટે અહીં આપણે આ ધ્યાન રાખીએ. આ પિતૃ પેઢી થઈ ગઈ. F2 માં પિતૃ પેઢી થઈ ગઈ, જેમાં માદા વાહક છે અને નર પ્રભાવ એટલે કે અસરગ્રસ્ત નર છે. ઓકે, અને અહીં આપણે કયું લઈશું? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બેટા આ જે નર સામાન્ય અને માદા પ્રભાવ યુક્ત માદા છે, એટલે કે અહીંયા આગળ X સંલગ્ન અનિયમિતતા આપેલી છે, એટલે જે આપણે 2 છે, 1 અને પાછી પ્રચ્છન્નવાળી. તો એમાં 2 છે, રંગગંધતા અને હિમોફિલિયા. એમાંથી ગમે તે એક લઈ શકીએ. જે પિતૃ તમને અહીં આપી છે XX માદા જે વાહક છે, એટલે એક X ઉપરનું રંગસૂત્ર હશે રોગિષ્ટનું, અને જે નર છે એ તો રોગિષ્ટ જ છે, અસરગ્રસ્ત છે, અને એ X ઉપર હશે. હવે આ પિતૃ છે અને એના વચ્ચે જ્યારે આપણે કરાઈએ છીએ ત્યારે શું જોવા મળે છે કે XC જોડે XC આવશે, એટલે કે માદા અસરગ્રસ્ત બનશે. ત્યારબાદ XCY જેમાં નર અસરગ્રસ્ત થઈ ગયા. પછી XXC એટલે માદા વાહક થઈ ગયા, અને XY એટલે નર સામાન્ય થયા. અને આપણને પૂછ્યું છે કે બાળકમાં રોગ ન હોય અને વાહક હોય તો એવા એક જ થયા XXC વાળા જે વાહક આવ્યા, એટલે કે એક જ આવે છે, અને ટોટલ આપણને 4 મળે છે, એટલે 1/4 થશે. એટલે જવાબ આવશે એનો 4. આ થિયરી બેઝ એકદમ ઈઝી MCQ છે. ચાલો નેક્સ્ટ 107મો પ્રશ્ન આવ્યા. 17મો પ્રશ્ન, અનાવૃત બીજધારીઓનું લક્ષણ કયું છે? તો કે બીજ અનાવૃત હોય. બેઠી ટેક્સ્ટબુકની લાઈન છે, પેજ નંબર 32 ઉપર, ચેપ્ટર નંબર 3, ધોરણ 11. અનાવૃત બીજધારીઓ નગ્ન ખુલ્લા બીજ ધરાવે છે. 9મો પ્રશ્ન, પ્રથમ ઋતુસ્ત્રાવને શું કહેવાય? અતિ ઈઝી પ્રશ્ન, બેઠી ટેક્સ્ટબુકની લાઈન, રજો દર્શન. ચેપ્ટર નંબર 2, ધોરણ 12 માંથી આ પ્રશ્ન પૂછ્યો છે બેટા. યસ, રજો દર્શન તરીકે એને ઓળખાય છે. ચાલો 19મો પ્રશ્ન, દ્વિઅંગીઓમાં કુડમલી શું કરે છે? કુડમલી અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. ધોરણ 11, ચેપ્ટર નંબર 3 ની બેઠી સેન્ટેન્સ છે. દ્વિઅંગીના 2 પ્રશ્નો આ વખતે નીટમાં પૂછ્યા છે. યસ, રાઈટ, અલિંગી પ્રજનન માટે અવખંડન કે કુડમલી. ચાલો નેક્સ્ટ 20મો પ્રશ્ન આવ્યા છે આપણે. આવૃત બીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પુખ્ત જન્યુજનકના વિકાસ માટે કેટલા સંભાજન અને કેટલા અર્ધીકરણ? તો મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ એક થાય, એ પહેલું એક અર્ધીકરણ પૂરું થાય તો આપણને બને મહાબીજાણુ, અને એ મહાબીજાણુનું 3 વખત સમવિભાજન થાય એટલે બને માદા જન્યુજનક, એટલે કે ભ્રૂણપુટ. જેમાં એક અંડકોષ, 2 સહાયક કોષ, 3 પ્રતિધ્રુવી કોષ અને 1 મધ્યસ્થ કોષ પ્રાપ્ત થાય. એટલે એક અર્ધીકરણ અને 3 સમસૂત્રી વિભાજન. ચેપ્ટર નંબર 1, સ્ટાન્ડર્ડ 12, પેજ નંબર 10 અને 11. અર્ધીકરણ પામે અને મહાબીજાણુ બને. અને માદા જન્યુજનકમાં ટોટલ જે 7 કોષ અને 8 કોષ કેન્દ્ર માટે 3 સમભાજન જોવા મળે. ચાલો નેક્સ્ટ, સ્થૂળત્વચીઓમાં જલવાહક તંત્રનો, આ મેં તમને ઘણી બધી વખત કીધેલું કે સ્થૂળત્વચીનો જલવાહકનો જે ટોપિક છે અતિ ઇમ્પોર્ટન્ટ છે, અને ક્યાં ક્યાં ફાળો આપે છે? તો શ્વસન, પ્રચલન, ખોરાક પકડવો અને પરિવહન. પેજ નંબર 45 ઉપર, ચેપ્ટર નંબર 4, ધોરણ 11. ઓકે, જલવાહક તંત્ર, સ્થૂળત્વચી, જલવાહક તંત્ર, પ્રચલન, ખોરાક પકડવો, વહન અને શ્વસન. ચાલો 9 પ્રશ્ન 22મો પ્રશ્ન આવ્યા છે આપણે. વનસ્પતિ અને વૃદ્ધિ અને વિકાસ માટેનો, એટલે કે ચેપ્ટર નંબર 13, ધોરણ 11 ના
4 પેજમાંથી 5 વિધાનો પૂછ્યા છે. એટલે જ આપણને આ વખતનું બાયોલોજીનું પેપર નીટનું લેન્ધી બધાને લાગ્યું છે. પણ વાસ્તવમાં જો ટેકનિકથી અને જે તમને સમજાયું હતું એ પ્રમાણે જો કર્યું હોય તો પેપર પાછું ઈઝી હતું. બરાબર? તો જુઓ, A, B અને C 3 વિધાનો સાચા છે, યોગ્ય છે વૃદ્ધિ વિકાસ માટે. તો જવાબ આવશે એનો 4 અને ચેપ્ટર 13 ધોરણ 11 પેજ 72, 74, 77 અને 76 પેજ ઉપર છે. ઓકે, ચાલો. ઓક્સિનનું અફલિત ફળ વિકાસને પ્રેરે છે. ચાલો બીજો, વૃદ્ધિ પ્રેરકો પણ એને કહેવાય છે. અવરોધ એટલે વૃદ્ધિ અવરોધક તરીકે ઓળખાય. ત્રીજો, નિર્વિભેદનનો. અને ચોથું, ઇથિલિનમાંથી, રાઈટ, એબ્સિસિક એસિડનો. ચાલો, નવો પ્રશ્ન. પ્રતિકારકતા જન્મ સમયે હાજર હોય અને માનવ શરીરમાં બિનચોક્કસ પ્રકારની એટલે જન્મજાત પ્રતિકારકતા. રાઈટ, એકદમ ઇઝી ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 7 પેજ 134 ધોરણ 12. જન્મજાત પ્રતિકારકતા માટે જન્મ સમયે જ હાજર હોય. જોયું, બેઠી લાઈન છે, બેઠી લાઈન. ચાલો, નવો પ્રશ્ન, 24મો પ્રશ્ન આવ્યો. હવે આ પ્રશ્ન જે છે, પ્રશ્ન એ ટેક્સ્ટબુકમાં છે અને થિયરી જો સમજ્યા હોય હરખી તો આ તમે સોલ્વ કરી શકો. કે ઇન્સ્યુલિનને મોં દ્વારા દાખલ કરવામાં ન આવે. કેમ? કે ઇન્સ્યુલિન પોતે એક અંતઃસ્ત્રાવ છે, પણ એ પ્રોટીનયુક્ત અંતઃસ્ત્રાવ છે. અને જો મોં વડે દાખલ કરીએ તો જઠરના પાચક ઉત્સેચકો એનું પાચન કરી નાખે, માટે એને મોં વાટે લેવાય નહીં. સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર 10માં જો પ્રશ્ન છે, એનો આન્સર થિયરી બેઝ. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું સમીકરણ ગુજકેટમાં આવ્યો તો, બોર્ડમાં આવ્યો તો અને આ નીટમાં પણ આ વર્ષે આ પૂછાયો છે? જવાબ છે એનો પ્રથમ, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 11. જોઈએ, પેજ નંબર 195 ઉપર છે બેટા સીધું વાક્ય. સૂત્ર આપેલું જ છે આપણને. યસ, 25મો પ્રશ્ન થયો. 90 માંથી આપણે 25 પ્રશ્નો સોલ્વ કર્યા. ચાલો, 26મો પ્રશ્ન. શેના કારણે આરએનએ મારફતે ચોક્કસ એમઆરએનએ નિષ્ક્રિય કરવું શક્ય છે? પૂરક ડીએસઆરએનએ. બેઠી ટેક્સ્ટબુકની લાઈન છે, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 10 બાયોટેકનોલોજીમાં આરએનએઆઈ ના ટોપિકમાં બેઠું સેન્ટેન્સ છે. એમઆરએનએ ને પૂરક ડીએસઆરએનએ સાથે જોડ્યા બાદ નિષ્ક્રિય કરી શકાય. ચાલો, નવો પ્રશ્ન. આ પ્રશ્ન 11માના ચેપ્ટર 9 માંથી આવ્યો છે. આપણે ખ્યાલ છે, એડેનોસાઇન હોય એટલે ન્યુક્લિયોસાઇડ કહેવાય, એસિડ હોય એટલે ન્યુક્લિયોટાઇડ કહેવાય. એડેનાઇન જે છે, એડેનિન આપણે જે કહીએ છીએ નાઇટ્રોજન બેઝ છે, અને એલેનાઇન એ મિથાઇલ યુક્ત એમિનો એસિડ છે. ચેપ્ટર 9માં પેજ નંબર 106 ઉપર ચારેય વસ્તુ આપેલી છે. જો, મિથાઇલ સમૂહ વાળો એલેનિન એમિનો એસિડ, નાઇટ્રોજન બેઝ એડેનિન, એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ છે, એડેલિક એસિડ છે ન્યુક્લિયોટાઇડ છે. ઓકે, નવો પ્રશ્ન. 28મો પ્રશ્ન આયા, દેડકામાંથી આવ્યો છે. દેડકાઓ પાણીમાં ત્વચા અને મુખ ગુહા દ્વારા શ્વસન કરે છે, જ્યારે જમીન ઉપર ત્વચા મુખ ગુહા અને ફેફસા દ્વારા શ્વસન કરે છે. તો પ્રથમ વિધાન ખોટું છે. રાઈટ, મુખ ગુહા અને ત્વચા નહીં, ફક્ત ત્વચા દ્વારા. અને જમીનમાં એ ત્રણેય નો ઉપયોગ કરે છે, ત્વચા, મુખ ગુહા અને ફેફસા. માટે પ્રથમ વિધાન ખોટું છે, બીજું વિધાન સાચું છે. જવાબ છે એનો બી, સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 7 પેજ નંબર 82. ચાલો, ઓકે, નવો પ્રશ્ન. ચૂસમુખાના બધા જ જીવિત સભ્યો કેવા હોય? બાહ્ય પરોપજીવી છે. ચૂસમુખાના ટોપિકમાં પ્રથમ જ લાઈનમાં છે, પેજ નંબર 47. બાહ્ય પરોપજીવી છે. ઓકે, ચાલો, નવો પ્રશ્ન આવ્યો છે. વિધાનો આપેલા છે 4, શોધવાના છે. સાચું નથી તે.
આ એન્ટીબોડી ની જે ફિગર છે, એન્ટીબોડી ટોપિક છે, એમાંથી આ ક્વેશ્ચન છે. એન્ટીબોડી નો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 7 ધોરણ 12 માં પેજ નંબર 135 માં જે પ્રતિજન જોડાણ સ્થાન એ પ્રતિદ્રવ્ય એટલે કોણ? એન્ટીબોડી. પ્રતિજન એટલે કોણ? એન્ટીજન. જે સી ટર્મિનલમાં આવેલું હોય ના એન ટર્મિનલ ઉપર હોય. જુઓ આકૃતિમાં આપેલું છે. બાકીના 3 વિધાનો સાચા જ છે. એન્ટીજન જે ભાગ જે છે એ એન ટર્મિનલ ઉપર હોય, સી ટર્મિનલ નીચે હોય. ઓકે, એટલે વિધાન ખોટું છે. ચાલો નવો પ્રશ્ન. ફરી 2 વિધાનો આપેલા છે ગોલ્ગીકાય અને અંતઃકોષરસ જાળના. આપણે જાણીએ છીએ કે અંતઃકોષરસ જાળમાંથી જે તૈયાર થાય છે પદાર્થ એ ગોલ્ગીકાયની શીર્ષ બાજુએ ભળી જાય અને ટ્રાન્સ બાજુએથી છૂટી પડે છે. અને ગોલ્ગી એ અંતઃકોષરસ જાળમાં જે પદાર્થ તૈયાર થાય છે એનું પેકેજિંગ કરે છે. બંને વિધાનો સાચાય છે અને આર એનું કારણ પણ છે. ટેક્સ્ટબુકમાં આપેલું છે ચેપ્ટર 8 માં પેજ નંબર 96 પર. અને અમે તમને અગત્યના ટોપિકમાં કહ્યું હતું જ ગોલ્ગીકાય અને અંતઃકોષરસ જાળ કરીને જજો. રાઈટ? ચાલો 31 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા બેટા. હવે આપણે 32મો પ્રશ્ન આયા છે અને નીટના પેપરનો 122. હવે આ થોડો સમજવાનો છે, થોડું થિયરી બેઝ છે અને થોડું પેટથી ટેક્સ્ટબુકની લાઈન છે. મનુષ્યની માદાના જનનકોષ નિર્માણની ક્રિયામાં અર્ધીકરણ નરના જનનકોષ નિર્માણ કરતા વહેલું શરૂ થાય. આપણે જાણીએ છીએ કે માદાજન્યુ જનન એ ગર્ભીય અવસ્થામાં હોય ત્યારે શરૂ થઈ જાય અને નરજન્યુ જનન તરુણ અવસ્થામાં શરૂ થાય, એટલે વહેલું શરૂ થઈ ગયું. એટલે પ્રથમ વિધાન સાચું છે. ત્યારબાદ માદાની સરખામણીમાં નરમાં પ્રથમ અર્ધીકરણ અને દ્વિતીય અર્ધીકરણ વચ્ચેનો અવકાશ ટૂંકો છે. માદાની સરખામણીમાં નરમાં આપણે જાણીએ છીએ કે માદામાં જન્મ પછી તરત જ અર્ધીકરણ શરૂ થઈ જાય અને છેક તરુણ અવસ્થામાં પહોંચે ત્યાં સુધી ચાલુ રહે અને નરમાં તરુણ અવસ્થામાં જ શરૂ થાય. સેકન્ડ, માદાની અંદર પ્રથમ અર્ધીકરણ જ્યારે પૂરું થાય ક્યારે? અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ બને ત્યારે તરુણ અવસ્થામાં. અને અર્ધીકરણ પૂરું ક્યારે થાય છે? તો કે અર્ધીકરણ પૂરું થાય જો ફલન થાય તો પ્રથમ અર્ધીકરણ અને દ્વિતીય અર્ધીકરણ વચ્ચેનો સમયગાળો ઘણો લોંગ છે. જ્યારે નરમાં એવું નથી. પ્રથમ અર્ધીકરણ ભેગા જ દ્વિતીય અર્ધીકરણ થઈ જાય છે અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ પછી પ્રશુક્રકોષ અને શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષ બની જાય. જ્યારે માદામાં ફક્ત દ્વિતીય પૂર્વ અંડકોષ જ બને છે અને જો ફલન થાય તો જ અંડકોષ બને. એટલે બંને વચ્ચેનો સમયગાળો મોટો છે. એટલે બંને વિધાન સાચા છે, એ અને બી. સી જે આપેલું છે પ્રાથમિક ધ્રુવકાય પ્રાથમિક પૂર્વ અંડકોષના નિર્માણ સાથે છે. ના, પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થાય પછી ધ્રુવકાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ બને છે. માટે એ દ્વિતીય પૂર્વ અંડકોષ જોડે છે, પ્રાથમિક જોડે નહીં. અને એલએચ ની પારાકાષ્ઠા એ માસિક સ્ત્રાવ અને ગર્ભાશયના અંતઃસ્તરને તોડે એની જોડે જોઈન્ટ છે? તો કે ના. એલએચ ની પારાકાષ્ઠા ગ્રાફિયન પુટિકાને તોડીને અંડપાત માટે જવાબદાર છે, અંડકોષપાત માટે બંને વિધાન, નીચેના બંને વિધાન ખોટા છે અને પ્રથમ 2 વિધાન સાચા છે. આ થિયરી બેઝ સમજવાનું છે અને આ બંને ટેક્સ્ટબુકમાં આપેલું છે. પ્રાથમિક ધ્રુવકાય દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે અને એલએચ ની પારાકાષ્ઠા અંડકોષ પાત માટે, નહીં કે માસિક ઋતુસ્ત્રાવ માટે. ચાલો નવો પ્રશ્ન 123. આ બીજના ટોપિકમાંથી છે. રાઈટ? જે આપણે 11 અને 12 બંનેમાં બીજના ટોપિક છે. 11માં ચેપ્ટર નંબર 5 અને 12માં ચેપ્ટર નંબર 1. ઓકે, વરુથ્રિકા એ એકદળી બીજનું છે. નોન આલ્બ્યુલિન બીજ, રાઈટ, જે મગફળી માટે છે. એપીબ્લાસ્ટ જે છે એ અલ્પવર્ધિત બીજપત્ર અને પરિભ્રૂણ કોષ માટે ચીરલગ્ન, જે ચોપડીમાં આપણને આપેલું છે. જોઈએ ટેક્સ્ટબુકમાં 11 અને 12, 67 અને 20 પેજ નંબર. વરુથિકા એકદળી બીજ, બરાબર, મગફળી અભ્રૂણપોષી આલ્બ્યુમિન મુક્ત. ઓકે, અને કાળા મરી બીજ દેશેસ પેરિસ્પર્મ બીટમાં ચીરલગ્ન માટે. ઓકે, ચાલો નવો પ્રશ્ન.
સમવિભાજન દરમિયાન ત્રાક તંતુઓનું મુખ્ય કાર્ય શું? ધોરણ 11 ચેપ્ટર નંબર 10 નું રંગસૂત્રોને એ શું કરે છે? છૂટા પાડે છે. જવાબ છે એનો 4 અને પેજ નંબર 123 ઉપર ચેપ્ટર 10 માં. ઓકે, ચાલો નવો પ્રશ્ન. રૂબિસ્કો સંદર્ભે કયું વિધાન સાચું છે? રૂબિસ્કોનું બે જ કાર્ય છે, એક કાર્બોક્સિલેશન અને એક ઓક્સિજનેશન. તો અહીં કાર્બોલેશન આપેલું છે માટે વિધાન સાચું છે. ચેપ્ટર 11 માં પેજ 147. ચાલો નેક્સ્ટ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો પ્રશ્ન આવેલો છે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 9 માં. પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. વિધાન એકદમ સાચું છે. નાના કદના ડીએનએ ના ટુકડાઓ ધન ધ્રુવ તરફ જાય, મોટા ટુકડાઓ અગોરસ જેલના કૂપની નજીક જોવા મળે છે. બંને સાચા વિધાનો બેઠી ટેક્સ્ટબુકની લાઈન જ છે. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ધોરણ 12 ચેપ્ટર નંબર 9 બાયોટેકનોલોજી પેજ 168 ઉપર આપ્યું છે. રાઈટ, ચાલો પ્રશ્ન નંબર આવ્યા 37. એકદમ ઈઝી. પ્રત્યાંકનની સમાપ્તિ માટે કયું પરિબળ જવાબદાર છે? રો. ચેપ્ટર 5 ધોરણ 12 પેજ નંબર 94. રો. નેક્સ્ટ 38મો પ્રશ્ન. એટ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવના કાર્યનો પ્રશ્ન છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 19 માં. ઓકે, આંખની કીકીમાં સંકોચનમાં એનો જવાબદાર નથી, બાકીના 3 માટે જવાબદાર છે. હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે. રૂવાટા ઉભા થઈ જાય છે, સંકોચવાની તીવ્રતામાં વધારો કરે. ઓકે, ચાલો નેક્સ્ટ. હિસ્ટોન શેની સમૃદ્ધ હોય છે? લાઇસિન અને આર્જેનિન. હિસ્ટોનનો આપણે તમને કહ્યું હતું, રાઈટ, ડીએનએ પેકેજિંગ નો ટોપિક છે. પેજ નંબર 83 ચેપ્ટર નંબર 5 ધોરણ 12. ટેક્સ્ટબુક. ઓકે, ચાલો 40મો પ્રશ્ન. આરવાય આ દ્વિસંકરણ મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ છે. એમાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર 9:3:3:1 છે. ઓકે, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 4 દ્વિસંકરણ. ચાલો નવો પ્રશ્ન. કયા અંતઃસ્ત્રાવો પિટ્યુટરી દ્વારા મુક્ત કરવામાં આવે પણ હાઇપોથેલેમસમાં બને છે? એનું નામ છે એન્ટી ડાયુરેટિક હોર્મોન એડીએચ વાસોપ્રેસિન. ઓકે, ચાલો વાસોપ્રેસિન અને ઓક્સિટોસિન એને એન્ટી ડાયુરેટિક હોર્મોન કહે છે. હાઇપોથેલેમસ દ્વારા સંશ્લેષણ પામે છે. ઓકે, ચાલો નવો પ્રશ્ન 132. બે વિધાનો આપેલા છે. બધા જ પૃષ્ઠવંશી મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. બેઠી ટેક્સ્ટબુકની લાઈન. બરાબર, સાચું વિધાન. અને મેરુદંડનું સ્થાન પુખ્તાવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભ લે છે, એનું કારણ થઈ ગયું. એટલે એ અને આર બંને વિધાન સાચા છે અને કારણ પણ છે. ધોરણ 11 નો ચેપ્ટર નંબર 4 નો છેલ્લો પૃષ્ઠવંશી વાળો મેરુદંડીમાં આ આખો ટોપિક આપણને આપેલો છે. રાઈટ, ઓકે, બેઠી ટેક્સ્ટબુકની લાઈન. ચાલો નવો પ્રશ્ન 43. અંજીરના ફળમાં ધોરણ 12 નો આ પ્રશ્ન છે. ચેપ્ટર 11 નો. અંજીરની ભમરી અંદર રહે છે માટે માંસાહારી ફળ છે. ભલા માણસ, ફળ થોડું કોઈ દિવસ માંસાહારી હોય? ફળ માંસાહારી ના હોય, રાઈટ. ચાલો, અંજીરની ભમરી એ માંસાહારી ફળ કહેવાય? ના કહેવાય, રાઈટ. અને અંજીરની ભમરી અંજીરનું વૃક્ષ સહોપકારિતા સંબંધ દર્શાવે, એકદમ સાચું છે. અંજીરની ભમરી તેનું જીવન ચક્ર અંજીરના ફળમાં પૂર્ણ કરે છે, એ પણ સાચું છે. અને અંજીરનું ફળ અંજીરની ભમરી દ્વારા પરાગિત થાય. ફળ કોઈ દિવસ પરાગિત થાય નહીં, પુષ્પ પરાગિત થાય. પુષ્પનું પરાગનયન કરવાનું હોય. માટે અહીં લગીને સાચું છે, પણ આ ખોટું છે. માટે પ્રથમ વિધાન ખોટું અને બીજું વિધાન પણ ખોટું. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 11 પેજ 202.
ચાલો નેક્સ્ટ 44મો પ્રશ્ન 134. ઘણી બધી વખત કીધું છે, બધી પરીક્ષામાં આવતો ટોપિક છે શક્કરિયા અને બટેટાનો, જે કાર્ય સદસ અને કેન્દ્રાભિસારી છે, ચેપ્ટર 6 સ્ટાન્ડર્ડ 12 પેજ નંબર 115. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 45. ઘરગથ્થુ બનાવટના ઉત્પાદનમાં કયા સૂક્ષ્મજીવો સંકળાયેલા નથી? નાઇઝર ના આવે, ઓકે, લેક્ટોબેસિલસ આવે, ટ્રાઇકોડર્મા ના આવે, રાઈટ, સાયક્રોમાઇસી આવે અને પ્રોપિયોની આવે, સરબાની, રાઈટ. એટલે એ અને સી નથી. પેજ નંબર 151-52 ઉપર, ચેપ્ટર 8 ધોરણ 12. ઓકે, બેકર સિસ્ટ માટે સેક્રોમાઇસી, પ્રોપિયોની બેક્ટેરિયા સરમાની અને લેક્ટોબેસિલસ. ઓકે ને, રાઈટ. 50% પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. 45 પ્રશ્નો પૂરા થયા. પ્રશ્ન નંબર આયા 136મો અને આમ આપણે આયા 46 નંબરનો. આ ચેપ્ટર 9 ધોરણ 12 નો બાયોટેકનોલોજીનો બાયો રિએક્ટરની આકૃતિ આપી છે. એમાં ફીણ તોડનાર તરીકે કામ કરતો હોય કેવો ચોપડીમાં બેઠું લખ્યું છે કે જે સી છે, અહીં ફીણ તોડનાર તરીકે છે અને જવાબ આવશે 3 નંબરમાં સી. જોઈએ ચોપડીમાં પેજ નંબર 174. રાઈટ, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 137, ચેપ્ટર નંબર 9 ધોરણ 11 પેજ નંબર 170 ઉપર. ઉત્સેચકનો જે ટોપિક છે બેટા, એમાં સમીકરણ આપેલું છે અને એમાં આપણે કયા ઉત્સેચક વપરાય છે એની વાત કરી છે, જે ટ્રાન્સફરેન્સ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. જોઈએ ચોપડીમાં ધોરણ 11 ની ચોપડીમાં પેજ નંબર 170. રાઈટ, ઓકે, નેક્સ્ટ 138. આ પણ ધોરણ 11 નો પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 11 નો છે. બધા રંજક દ્રવ્યો આપેલા છે આપણને અને એ રંજક દ્રવ્યો કયા રંગના છે એ તેનો આન્સર છે નંબર 1, રાઈટ. અને પેજ નંબર 137 ઉપર ક્લોરોફિલ એ, બી, ઝેન્થોફિલ અને કેરોટીનેઝનો આપેલો છે. જોઈએ ચોપડીમાં પેજ નંબર 137. આખો ફકરો જ ક્લિયર. પ્રશ્ન નંબર 48 નવો પ્રશ્ન. દ્વિઅંગીના જીવનચક્રની ઘટનાઓનો સાચો ક્રમ આપેલો છે. પ્રથમ, જન્યુજનકનું જીવાધાર સાથે જોડાણ થશે, પાણીમાં પૂજન્યુ મુક્ત થશે, પછી નર ચલ પૂજન્યુનું અંડક સાથે સંયુગ્મન થશે, પછી બીજાણુજનકનું નિર્માણ થશે અને એકીય બીજાણુઓનું અર્ધીકરણ દ્વારા નિર્માણ થશે. જવાબ આવશે 2. ચેપ્ટર નંબર 3 દ્વિઅંગીના જીવનચક્રમાં પેજ નંબર 29 ઉપર. ઓકે, પાણીમાં મુક્ત થવું, અંડકોષ સાથે જોડાઈ જવું, અર્ધીકરણ પામી એકીય બીજાણુઓ તૈયાર થવું. ચાલો નેક્સ્ટ. આ પણ 11મા ધોરણનો જ પ્રશ્ન છે, કોષ્ટક છે, ચેપ્ટર નંબર 8, રાઈટ. કોષમાં અલગ અલગ ટોપિકમાંથી એને પ્રશ્ન પૂછ્યા છે. સેન્ટ્રોમિયર આપણે જાણીએ છીએ કે કોષ વિભાજન માટે, પક્ષમ છે એ કોષની ગતિશીલતા માટે, ક્રિસ્ટી છે એ કણપ સૂત્ર માટે છે અને કોષ રસ પટલ છે એ દ્વિસ્તરીય પટલ, ફોસ્ફોલિપિડ. ઓકે, ચાલો બેઠી ટેક્સ્ટબુકની લાઈન છે. સેન્ટ્રોમિયર. ઓકે, ચાલો 50મા પ્રશ્નનો આ. ચાલો બી, પક્ષમાં હલનચલન માટે, કણાપ સૂત્ર ક્રિસ્ટી અને ડી છેલ્લું કોષ રસ પટલ લિપિડનું દ્વિસ્તર. ચાલો 51મો પ્રશ્ન અને આવ્યા છે 141. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 છેલ્લે, રાઈટ, છેલ્લો ટોપિક આપણો. એના જે આપણે કહ્યું હતું કે આ ટોપિક અતિ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ ગુજકેટમાં પણ આમાંથી પ્રશ્નો આવે છે, નીટમાંથી આવ્યા છે. માનવ ગર્ભધારણના મોટા ભાગના અંગતંત્રો 12 અઠવાડિયાના અંતે બને છે. 12 અઠવાડિયા છે, કમ્પ્લીટ સાચું છે. બેઠું નીચે જ વાક્ય લખ્યું છે પણ એમાં 8 અઠવાડિયા છે એટલે આ ખોટું થઈ ગયું. આપણે પહેલું સાચું છે.
માનવ ગર્ભધારણમાં હૃદય ગર્ભ વિકાસના પ્રથમ મહિના બને છે, એટલે એ પણ સાચું છે. અને માનવ ગર્ભધારણમાં ઉપાંગો અને આંગળીઓ બીજા મહિનાના અંતમાં વિકસે છે અને 5મા મહિનામાં વાળ દેખાવાની શરૂઆત થાય છે. ખાલી બી એકલું વિધાન ખોટું છે, માટે જવાબ આવશે ત્રીજો, પેજ નંબર 38, ચેપ્ટર નંબર 2, ધોરણ 12. ઓકે, આખો ફકરો જેનો છે. ચાલો, નવો પ્રશ્ન 142. વિટેકરના દૈહિક આયોજનની જટિલતાના સંદર્ભમાં આની ચર્ચા કરી છે બેટા. એને આપણે ગોઠવવાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. એટલે પ્રથમ કયા સજીવો આયા હોય? અતિ સિમ્પલ છે, રાઈટ. પ્રથમ આદિ કોષ કેન્દ્રી જ આવે, આ પહેલા નંબરે થાય. ત્યાર પછી એમનું કોષીય આયોજન વાળા, દૈહિક આયોજન વાળા સુકોષ કેન્દ્રી થઈ જાય. ત્યાર પછી કોષ દિવાલ વાળા, કાયટિન નિર્મિત કોષ દિવાલ વાળા અને બહુકોષી વિષમપોષી થાય. ત્યારબાદ દૈહિક આયોજનમાં કોષધારી સ્વયંપોષી સુસ્પષ્ટ ટિશ્યુ ઓર્ગન ધરાવતા, ઓકે, અને છેલ્લે ટિશ્યુ ઓર્ગન પદ્ધતિ, રાઈટ. દૈહિક આયોજનના આધારે જે ક્રમ છે એના આધારે આ પ્રશ્ન ગોઠવાયેલો છે. ચાલો નેક્સ્ટ 143મો પ્રશ્ન આવ્યા. આમાં પણ આપણે સાચું કહેવાનું છે. આ ધોરણ 12 નો ચેપ્ટર નંબર 7 ના અલગ અલગ વિધાનો ખાસ કરીને કેન્સરમાંથી લીધેલો છે. એમાં કયા વિધાનો સાચા છે જણાવવાનું છે. તો ટોમોગ્રાફી અને ઇમેજિંગ અંતસ્થ અંગોના કેન્સરને શોધી શકે છે, એકદમ સાચું છે. ઔષધોનો ઉપયોગ, રાસાયણિક ચિકિત્સા ઔષધોનો ઉપયોગ કેન્સર સિવાયના કોષોનો નાશ કરવા માટે થાય છે, એ વિધાન ખોટું છે. આલ્ફા ઇન્ટરફેરોન કેન્સર માટે જવાબદાર છે, ગાંઠનો નાશ કરે છે, એકદમ સાચું છે. અને જૈવિક પ્રતિચારના રૂપાંતરકો છે, એ પણ ખોટું છે. અને લ્યુકેમિયા રુધિર કોષોની સંખ્યામાં ઘટાડો કરે છે, એ પણ ખોટું છે, રાઈટ. એટલે જવાબ આવશે એ અને સી, પેજ નંબર 141 અને 142 ઉપર. આના સેન્ટેન્સ ચોપડીના ટેક્સ્ટબુકના જ છે, બરાબર. MRI અને CT સ્કેન વાળું. રાસાયણિક ચિકિત્સક ઔષધોનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોના નાશ માટે કરવામાં આવે છે. જૈવિક પ્રતિચાર રૂપાંતરકો છે, આલ્ફા ઇન્ટરફેરોન પ્રતિકારક તંત્ર સક્રિય થાય તો ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ છે. ચાલો, નવો પ્રશ્ન 144. એલિલીલી માનવ ઇન્સ્યુલિન બનાવવા માટે કયા સજીવનો ઉપયોગ કર્યો હતો? તો ઈ કોલાઈનો ઉપયોગ કર્યો હતો. અને ઈ કોલાઈ શું છે? બેક્ટેરિયા છે, માટે જવાબ આવશે 4, પેજ નંબર 182 ઉપર. ઈ કોલાઈ, ઓકે, જે બેક્ટેરિયા છે આપણે જાણીએ છીએ. ચાલો, બહુજનીનિક લક્ષણો માટે આનુવંશિકતાની પેટર્ન કઈ હશે? રાઈટ. બહુજનીનિક માટે મેન્ડલ સિવાયની પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે મેન્ડલ સિવાયની આનુવંશિકતાની પેટર્નનો ઉપયોગ થશે. ચેપ્ટર 4, ધોરણ 12, 69 પેજ ઉપર બેઠી ટેક્સ્ટબુકની લાઈન જ છે, ઓકે. જો મેન્ડલના અભ્યાસે મુખ્યત્વે લક્ષણો વણ્યા જે અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે, જેમ કે પુષ્પનો રંગ, જાંબલી, સફેદ. પરંતુ જો ઘણી લાક્ષણિકતા છે કે તેમની ક્રિયામાં એટલી ભિન્ન નથી અને સમગ્ર ઘટકોમાં ફેલાય છે. એટલે મેન્ડલથી આ વિપરીત છે, મેન્ડલની પેટર્નથી કામ નથી કરતું. નવો પ્રશ્ન જોઈએ, 56મો પ્રશ્ન 146મો. ચાલો, સુકોષ કેન્દ્રિત કોષમાં પોસ્ટ પ્રત્યાંકન ઘટનાક્રમ છેલ્લો પોસ્ટ પશ્વ, ઓકે. ચાલો, એને ક્રમમાં ગોઠવવાના છે. પહેલા ઇન્ટ્રોન દૂર થાય અને એક્ઝોન જોડાય છે. ત્યાર પછી HNRNA 5' છેડા મિથાઇલ ગ્રુપના ઉમેરણ થાય છે અને HNRNA 3' છેડા એડેનાઇન અવશેષનું ઉમેરણ કરે છે, ઓકે. સ્પ્લાઇસિંગ પહેલા થતું નથી અને પૂરક આયનનું બેઝ યુગ્મન પણ બનતું નથી. જવાબ આવશે બી, સી અને ડી. ધોરણ 12, ચેપ્ટર નંબર 5, પેજ નંબર 55, ઓકે. બેઠો ફકરો બીજા નંબરનો. ચાલો નેક્સ્ટ
ચાલો, વૃદ્ધત્વ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? એકદમ ઈઝી છે, સાઇટોકાઇનિન જવાબદાર છે. પેજ નંબર 177 ઉપર ચેપ્ટર 13 માં, રાઈટ. 57મો બેઠો ટેક્સ્ટબુક ની લાઈન છે, સાઇટોકાઇનિન જવાબદાર છે. ચાલો, નવો પ્રશ્ન 58મો. કઈ બાબત અવનત જીવ વિજ્ઞાન અંગેની છે? આ આપણે ટેક્સ્ટબુકમાં યુનિટ 3 સ્ટાન્ડર્ડ 11 માં આગળના પેરેગ્રાફમાં આપેલી છે. જોઈએ આપણે પેજ નંબર 85 ઉપર. યસ, ઓકે. ચાલો, નેક્સ્ટ 149 પ્રશ્ન. આ એક પ્રશ્ન આ વખતે નીટના ઇતિહાસમાં નવો પ્રશ્ન છે. હ્યુમન ફિઝિયોલોજીમાંથી જેટલા ચેપ્ટર આપણને છે એમાં દરેક ચેપ્ટરની પાછળ બધી અનિયમિતતાઓ આપેલી છે. દરેક અનિયમિતતામાંથી એક એક રોગ લીધેલો છે, અનિયમિતતા લીધેલી છે, રાઈટ. એમ્ફીસેમા જે છે એ નુકસાન પામેલ વાયુ કોષોની દિવાલ અને શ્વસન સપાટી એટલે શ્વસનમાં સંબંધિત રોગ છે. એન્જાઇના જે છે એ હૃદય સંબંધિત રોગ માટે છે. નેફ્રાઇટિસ છે એ મૂત્રપિંડ સંબંધિત રોગ માટે છે. અને ટીટેની જે છે એ હાડકા સ્નાયુ માટે જવાબદાર છે, રાઈટ. એટલે આન્સર એનો 3જા નંબરે છે. અને 14, 15, 16, 17 માંથી ચારે ચેપ્ટરમાંથી એક એક લીધેલો છે. જોઈએ આપણે. ઓકે, એમ્ફીસેમાનો, એન્જાઇનાનો, ગ્લોમેરુટસ રુધિર કેશિકા ગુચ્છનો અને ટીટેની. ઓકે, ચાલો, નેક્સ્ટ. આંબા ડાળ ઉપર વિકસતા પરરોહી નીચે તેનું ઉદાહરણ છે. સહભોજિતા, ધોરણ 12 ચેપ્ટર નંબર 11 માં પેજ નંબર 201 ઉપર આંબા ડાળનું આપેલું છે. સહભોજિતા, ઓકે, પરરોહી. ચાલો, નેક્સ્ટ. ફરી વૈજ્ઞાનિકોના નામ આવી ગયા છે. ઓકે, મિક્સિંગ પ્રશ્ન આવી ગયો છે. ચેપ્ટર નંબર 5 12મા ધોરણમાંથી વૈજ્ઞાનિકો અને મિક્સિંગ પ્રશ્નો. ચલો, હર્ષે અને ચેઝે આપણને શું આપ્યું હતું? જનિન્દ્રવ્ય છે સાબિત કરીને આપણને આપ્યું હતું. પછી ગ્રિફિથભાઈ આપણને શું આપ્યું હતું? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની ઉપર કાર્ય કરીને આપણને ડીએનએ વિશેની માહિતી આપી હતી. અને યુક્રોમેટિન શું છે? સીધી રીતે ગોઠવાયેલું અને અચ્છું અભિરંજિત વાળું છે. અને હિટ્રોક્રોમેટિન જે છે એ ગાઢ રીતે છે. એટલે જવાબ આવશે આપણો 2. 85 અને 84 પેજ ઉપર ચેપ્ટર નંબર 5 ધોરણ 12 બેઠી ટેક્સ્ટબુક ની લાઈન. ચલો, નેક્સ્ટ. હિસ્ટોન, હિટ્રો, નોન હિટ્રો. ચલો, યુકોમેટિન અને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, ગ્રિફિથ. ચાલો, નવો પ્રશ્ન 152. જીનોમમાં કયા રંગસૂત્ર સૌથી વધુ જનીન છે? રંગસૂત્ર નંબર 1. ચોખ્ખી ટેક્સ્ટબુકની લાઈન જ છે, બેઠી પેજ નંબર 104 ઉપર ધોરણ 12 ચેપ્ટર નંબર 5. ઓકે, વાયમાં સૌથી ઓછા અને પ્રથમમાં સૌથી વધુ. ચલો, નેક્સ્ટ. આઈવીએફ પદ્ધતિ અપનાવવાથી ઉભા થતા સંભવિત જોખમો કયા છે? તો મોંઘા સાધનો અને અભિરંજક વાળો પ્રશ્ન આવશે. મૃત્યુનું જોખમ વાળું ન આવે. ત્યારબાદ અનાથ બાળકોને દત્તક લેવાનું અને શક્યતા છે કે જેમાં શરૂઆતનો ગર્ભ જીવિત રહી શકે નહીં. ઓકે, ચેપ્ટર 8 પેજ નંબર 48 ધોરણ 12. ચાલો, નેક્સ્ટ. પ્રશ્ન નંબર 64. શુક્રકોષની જે આકૃતિ એની ટૂંકનોંધ એમાંથી પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 2 માંથી શીર્ષ, જેમાં આનુવંશિક દ્રવ્ય હોય છે. ત્યાર પછી છે મધ્ય ભાગ, જેમાં કણાભસૂત્ર હોય એટલે શક્તિ માટે જવાબદાર છે. એક્રોઝોમ જે શરૂઆતનો ભાગ કે જેમાં ઉત્સેચક હોય છે. અને પૂંછડી જે છે એ ચલિતતા માટે જવાબદાર છે. જોઈએ પેજ નંબર 31 અને 32 ધોરણ 12 ચેપ્ટર 2 શુક્રકોષ.
ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 155. બહુ બધી વખત આના પ્રશ્નો આવે છે રિબોઝોમના. સુકોષ કેન્દ્રી રિબોઝોમ 80S અને આદિકોષમાં 70S હોય છે. કમ્પ્લીટ સાચું છે. પ્રત્યેક રિબોઝોમના 2 પેટા એકમ છે, એ પણ સાચું છે. 80S ના 2 ભાગ 60 અને 40 છે, 70 ના 50 અને 30 છે. પછીના જે 2 પેટા એકમો આપેલા છે તો થઈ શકે જ નહીં, એટલે A, B અને C જવાબ સાચા છે. ચાલો પેજ નંબર 98 ઉપર ચેપ્ટર નંબર 8 ધોરણ 11 માં. ઓકે, ચાલો નેક્સ્ટ 66 ઈસ્ટ દ્વારા બનેલ અનિસ્યંદિત આલ્કોહોલિક પીણું એટલે કોણ? બિયર. પેજ નંબર 152 ચેપ્ટર 8 ધોરણ 12 બેઠી ટેક્સ્ટ બુકની લાઈન. ચલો નેક્સ્ટ ભારતમાં પરિસ્થિતિ વિદ્યાના પિતામહ. આ એક બીજો પ્રશ્ન આવ્યો બેટા કે જે યુનિટની આગળ જે આપણે વૈજ્ઞાનિકોના નામ આપ્યા છે એમાંથી આ પ્રશ્ન છે. ચાલો જોઈએ. સ્ટાન્ડર્ડ 12. ઓકે, રામદેવ મિશ્રા. ચલો નેક્સ્ટ ધાન્ય બીજમાં ભ્રૂણ પોષનું બાહ્ય કવચ ભ્રૂણને નીચેનામાંથી કયા નામે ઓળખાતા પ્રોટીન સમૃદ્ધ સ્તરથી અલગ કરે છે, જેનું નામ છે સમિતાય સ્તર. ચેપ્ટર 5 ધોરણ 11 પેજ નંબર 67. ઓકે, પ્રોટીન સ્તર. બેઠા સેન્ટેન્સ છે, બેઠા સેન્ટેન્સ. જોયું ટેક્સ્ટબુક જ. ચાલો નર દેડકામાં મૈથુન ગાદીના સ્થાન માટે કયું વિધાન? અગ્ર ઉપાંગની પ્રથમ આગળી. પેજ નંબર 80 ચેપ્ટર નંબર 7 ધોરણ 11 પહેલી આંગળી પર મૈથુન ગાદી છે. ચાલો નેક્સ્ટ 160મો પ્રશ્ન. 70 પ્રશ્ન પૂરા થઈ રહ્યા છે. આદિકોષ કેન્દ્રી કોષમાં એક વિશિષ્ટ પટલયુક્ત રચના છે. આદિકોષ કેન્દ્રીમાં કે જે કોષ દિવાલનું નિર્માણ, ડીએનએ નું સંયોજન અને શ્વસનમાં હેલ્પ કરે છે, એનું નામ છે કોણ? મેસોઝોમ. પેજ નંબર 90 પર ચેપ્ટર 8 ધોરણ 11. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 161મો. હવે આમાં છે ને બેટા થોડી તકલીફ એવી છે. જો ટ્રાન્સફર આરએનએ અને રિબોઝોમલ આરએનએ એટલે ટીઆરએનએ થયો અને આરઆરએનએ થયો. એ એમઆરએનએ સાથે પારસ્પરિક ક્રિયા કરતા નથી. કરે છે તો પ્રત્યાંકન થવાનું છે, રાઈટ? અને સુકોષ કેન્દ્રી સજીવોમાં આરએનએ વ્યતિકરણ નથી. જો અહીં શું લખ્યું છે? આરએનએ વ્યતિકરણ નથી, આરએનએ ઇન્ટરફેરન્સ છે, એટલે આરએનએ આઈ છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે હું તમને વારે ઘડીએ જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ ત્યારે હું તમને જણાવું છું કે તમારે ખાસ ઇંગ્લિશ પ્રશ્ન, જ્યારે તમને ગુજરાતી વાક્યમાં કઈ તકલીફ લાગે તો તમારે બાજુમાં આપેલા ઇંગ્લિશ સેન્ટેન્સ ખાસ જોવાના. એ લોકો જે ટ્રાન્સલેશન કરે છે એમાં ભૂલ કરે છે. ઇન્ટરફેરન્સ એ લોકો વ્યતિકરણ શબ્દ આપ્યો છે, ઓકે, પણ વ્યતિકરણ નથી. સુકોષ કઈ સજીવોમાં આરએનએ આઈ કોષીય પ્રતિરક્ષા પદ્ધતિ કામ કરે છે. બેઠી ટેક્સ્ટબુકની લાઈન છે. એટલે પ્રથમ વિધાન ખોટું છે, કારણ કે એમઆર સાથે પારસ્પરિક ક્રિયાઓ કરે છે. અને બીજું વિધાન એકદમ સાચું છે. જુઓ આરએનએ આઈ છે ને અંતક્ષેપ બધા સુકોષ કેન્દ્રી માટે જવાબદાર છે. ઓકે, ચાલો નેક્સ્ટ દેડકાનો પ્રશ્ન આવ્યો. દેડકામાં ઓક્સિજન વિહીન રુધિરને શરીરના ભાગો તરફથી હૃદયમાં લઈ જતી રુધિરવાયુનું નામ શું છે? મહાશિરા. ઓકે, જુઓ ટેક્સ્ટબુકમાં છે બેઠી વેના કાવા. આમાં ખાસ ધ્યાન રાખવાનું, ઇંગ્લિશ ગુજરાતીમાં લોચો પડી શકે છે. જો મહાશિરાઓ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 73મો. ફરી પાછું આરએનએ વિશ્વની બેઠી લાઈન છે. બંને વિધાનો સાચા છે. આરએનએ વિશ્વમાંથી જ બેઠી લાઈનોને લીધેલી છે, પણ ઘણી મોટી કરી છે. એટલે જ આપણું આ વખતનું બાયોલોજીનું પેપર કેવું લાગ્યું છે? લેન્ધી. ચાલો પેજ નંબર ચેપ્ટર નંબર 5 માં સ્ટાન્ડર્ડ 12 માં આરએનએ વિશ્વનો જે આખો ફકરો છે એમાંથી જે લોકો સેન્ટેન્સ 2 મૂકી દીધા છે બેઠા. ચાલો નેક્સ્ટ 164મો પ્રશ્ન આયા. નવ સ્થાન સંરક્ષણ માટે પ્રાણી સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાન. પેજ નંબર 225 ચેપ્ટર નંબર
3 માં આપ્યું છે 13 માં. ઓકે, ચાલો 75મો પ્રશ્ન આવી ગયા છે. નીચેનામાંથી કયા ઉત્સેચકો પ્રોસ્થેટિક ગ્રુપ તરીકે હેમ સાથે જોડાય છે? બીજો પ્રશ્ન આવ્યો સહકારકમાં, એક એપોએન્ઝાઇમ નો આવ્યો હતો અને આ હેમ નો પ્રશ્ન આવ્યો. કેટાલિસ. ઓકે, પેજ નંબર 118 ચેપ્ટર 9. ચાલો નેક્સ્ટ. ત્રિઅંગીઓનું જીવન ચક્ર ગોઠવવાનું છે. પ્રથમ બીજાણુઓમાં માતૃકોષોમાં અર્ધીકરણ જોવા મળે, ત્યારબાદ પ્રસુકાયક અવસ્થા આવે છે, ત્યાર પછી જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુંધાનીનું નિર્માણ થાય છે, પછી પાણીની હાજરીમાં પુંજન્યુનું સ્ત્રીધાની ઉપર જવાન ફાશન, છેલ્લે ફલીકરણ થાય છે, એટલે કે ફર્ટિલાઇઝેશન થાય છે. જોયું? એટલે કે ફલન થાય. આપણે ફર્ટિલાઇઝર ને ફલન કહીએ, શુદ્ધ ગુજરાતી કરે એટલે ફલીકરણ શબ્દ વાપરે. ખાસ ધ્યાન રાખવાનું આપણે. ચાલો 77માં પ્રશ્ન ચોપડીમાં જોઈશું આપણે. બેઠી ટેક્સ્ટબુકની લાઈનો જ છે, ક્રમ વાઇઝ ગોઠવવાનું છે. ચાલો નેક્સ્ટ. આ બીજો પ્રશ્ન આવ્યો. ચાલો હવે 77નો પ્રશ્ન. નીચેનામાંથી કયા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી પૂછ્યો છે? એટલે ફક્ત ડી, વોલ્વોક્સ એકલું જ ના કરે, બાકી બધા જ કરે છે. નોસ્ટોક, એનાબીના તો નીલહરિત લીલ થઈ ગઈ, સાયનોબેક્ટેરિયા થઈ ગઈ, એઝેટોબેક્ટર, ઓસિલેટોરિયા. રાઈટ. પેજ નંબર 158 ચેપ્ટર નંબર 8 છે ને, બધા જ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ચાલો નેક્સ્ટ. બહુ મોટું વાક્ય બનાવી દીધેલું છે, પણ પ્રશ્ન એકદમ ઈઝી છે. પાચન માર્ગ તરફ મધ્ય ગર્ભ સ્તરની પેશી ના હોય, બસ આટલું જ છે. મધ્ય ગર્ભ સ્તર ના હોય, ગેરહાજર હોય, એટલે કોણ થાય? કુટદે કોષ્ટી. ચેપ્ટર 4 પેજ નંબર 39. ઓકે, કુટદે કોષ્ટીમાં જોવા મળે. છૂટી છવાઈ કોથળી હોય મધ્ય ગર્ભ સ્તર. ચાલો નેક્સ્ટ. 169 બે વિધાનો આપેલા છે. બંને વિધાનોમાં પ્રથમ વિધાન ખોટું છે, થોડોક જ ફેરફાર કર્યો છે. અહીંયા આગળ અનિયમિત લખ્યું છે અને અહીં નિયમિત છે. આ નિયમિત માટે સાચું છે, અનિયમિત માટે આ ખોટું આવે. એટલે જવાબ આવશે આપણો 3 નંબર. ઓકે, નિયમિત માટે. અનિયમિત માટે નિશાની અલગ છે. ચાલો નેક્સ્ટ. 170મો પ્રશ્ન આવી ગયા છે. 80 પ્રશ્નો પૂરા થઈ રહ્યા છે. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે. એકદમ વિધાન સાચું છે. અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતી સેન્દ્રિય પદાર્થ દરની ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા એને કહેવાય છે. ચોખ્ખી પ્રાથમિકતા ના કહેવાય. વિધાન એકદમ ખોટું છે. પહેલું વિધાન જ સાચું છે. પેજ નંબર 206 207 ઉપર, ધોરણ 12 ચેપ્ટર 12. ઓકે, સૂર્ય ઉર્જા. ચાલો બીજું વાક્ય ઉત્પાદકતાનું. ઓકે, જીપીપી. ચાલો નેક્સ્ટ. હવે આ આકૃતિ જોઈને બીક લાગે છે, પણ આપણને જે ચોપડીમાં જે આકૃતિ છે એના ટુકડા મૂક્યા છે, એમાં કઈ નવીન કશું કર્યું નથી. બેઠી ટેક્સ્ટબુકની આકૃતિ છે. ઓકે, નિકટવર્તી અને દૂરસ્થ નલિકાઓના અનુસંધાનમાં આપેલું છે. ચેપ્ટર નંબર 16 ધોરણ 11 માં પેજ નંબર 210 ઉપર છે ને, બેઠું જ છે. આટલા ટુકડા લખીને મૂકી દીધા છે. ચાલો નેક્સ્ટ. 172મો પ્રશ્ન આવી ગયા છે. આપણે હવે 9 પ્રશ્નો બાકી રહ્યા. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતો સ્ટ્રેપ્ટોકાઇનેસ શેમાં વપરાય છે? રુધિર વાહિનીઓના ગઠ્ઠાઓને દૂર કરવા. ધોરણ 12 ચેપ્ટર નંબર 8 પેજ નંબર 153. ઓકે, ચાલો નેક્સ્ટ. 83મો પ્રશ્ન આવ્યા છે. હૃદય પ્રક્રિયાઓ તેના દ્વારા નિયંત્રિત થાય? ગાંઠ પેશી અતિ આવશ્યક છે. અલગ અલગ. ચાલો, લંબ મજ્જામાં આવેલા ખાસ ચેતા કેન્દ્રો દ્વારા પણ નિયમન થાય છે, અને એટ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો, બાહ્યકના નહીં. એ, બી અને સી પેજ 202 ઉપર. ગાંઠ પેશી, ખાસ ચેતા કેન્દ્રો, એટ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો. ચાલો ટેક્સ્ટબુક 174.
આવૃત બીજધારીમાં એક લાક્ષણિક અફલિત ભ્રૂણપૂટના પુખ્તામાં 8 કોષ કેન્દ્ર અને 7 કોષીય હોય છે. ઘણી બધી વખત આ પ્રશ્ન આવ્યો છે, તમને કીધું જ છે. પહેલું વિધાન એકદમ સાચું છે. અને અંડ પ્રસાધન 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે. બોલ, 2 ધ્રુવીય કોષ કેન્દ્રો, એકદમ ખોટું છે. રાઈટ. ચાલો નેક્સ્ટ. પોલાર ન્યુક્લિયર ના ધરાવે. ચલો ઓકે, ચાલો જવા દો. એક દળી પ્રકારની રચનાના સંદર્ભમાં કહેવાનું છે કે જેમાં અધસ્તરમાં મૃદુતક હાજર હોય છે. અહીં એક સાચું નથી. અનવાહક મૃદુતક ગેરહાજર હોય છે. આ બંને 3 વિધાનો સાચા છે, પણ ચોથું વિધાન સાચું નથી. પેજ નંબર 76, ચેપ્ટર નંબર 6, ધોરણ 11. ઓકે, અનવાહક મૃદુતક ગેરહાજર. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 176. હવા અને પાણી દ્વારા પરાગિત થયેલા પુષ્પો બહુરંગીન હોતા નથી અને મધુરસ હોતો નથી. એકદમ સાચું છે. અને હવા અને પાણીથી પરાગિત થયેલા પુષ્પ પરાગરજનું બૃહદ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. એ પણ સાચું છે, પણ એને આને કઈ કારણ છે નહીં. ઓકે, ઓકે, વધારે પુષ્પ વધારે પરાગરજ સર્જે છે. ચાલો ચાલો આગળ. 177. કોષની નિયોપ્લાસ્ટિક લાક્ષણિકતાઓમાં શેનો સમાવેશ થાય? કેન્સરમાંથી પ્રશ્ન આવ્યો છે. બીજો પ્રશ્ન આવ્યો. ચાલો, ધોરણ 12, ચેપ્ટર 7. પહેલું, બીજું અને ત્રીજું સાચું છે. મૂળ સ્થાને સીમિત રહે છે, એ ખોટું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. 178. કણાસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન ચેનમાં કોમ્પ્લેક્સ 2 ને શું કહેવાય? સક્સિનેટ ડિહાઇડ્રોજીનેઝ. 160 આકૃતિ ઉપરથી, ધોરણ 11 માં. ઓકે, ચાલો. સક્સિનેટ ડિહાઇડ્રોજીનેઝ. ચાલો નેક્સ્ટ. કયા સૂત્રના આધાર પર પોલિમરેઝ ચેન રિએક્શન થાય? બેનિયન ઘાત. ઓકે, પીસીઆર માટે બહુગણિત નકલો, ઘણી બધી બહુ નકલિત નકલો પ્રાપ્ત થાય છે અને 2 ના n ને આધારે કરી શકાય. ચલો નેક્સ્ટ. આ બીજો પ્રશ્ન ને ત્રીજો પ્રશ્ન આવ્યો આપણે નિષ્કર્ષિતમાં. બરાબર, રાઈટ. અહીં આકૃતિ આપી છે બીટા ગેલેક્ટોસાઇડેઝ નું, દાખલ કરવામાં આવે છે. રાઈટ. આ બીજો પ્રશ્ન આવ્યો બેટા ધોરણ 12 માં, ચેપ્ટર નંબર 9 માં, એક જ ટોપિકમાંથી. ઉપરોક્ત પ્લાઝમિડમાં તેના ઇકોલાઈ આરને સ્થાને બહારના ડીએનએ ટુકડાને દાખલ કરવામાં આવે છે. અહીંયા આગળ બરાબર. તો શું થશે? જે રંગ આપે છે, રંગ નહીં આપે. બીટા ગેલેક્ટોસાઇડેઝ રંગ આપે, એને બદલે રંગ નહીં આપે અને સફેદ રંગની વસાહતોની પસંદગી થશે. આ બે તો આખો ટોપિક જ એનો છે. એમ્ફીસી ટેટ્રાગ્લાયસાઇક્લિન તો આમાં આવતો જ નથી. જે 2 પદ્ધતિઓ હતી એમાંથી બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે આ 2 વિધાન છે અને આ એમ્ફીસી અને ટેટ્રાસાઇક્લિન માટે છે. એટલે આ બીટા ગેલેક્ટોસાઇડ લખ્યું છે એટલે આ 2 તો આવશે જ નહીં. અને જો આ હાજર હોય તો ભૂરા રંગની વસાહત આપે ને ગેરહાજર હોય તો સફેદ રંગની વસાહત આપે. જોઈએ, જો ચોપડીમાં જ છે 170. બીટા ગેલેક્ટોસાઇડ નિવેશીય નિષ્ક્રિયતા, આમાંથી આ પ્રશ્ન આવ્યો છે. ઓકે, આરઆરએનએ ડીએનએ ને બીટા ગેલેક્ટોસાઇડની સાંકેય શૃંખલામાં પ્રવેશ કરાવતા આવતા બીટા ગેલેક્ટોસાઇડ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય. ઓકે, એટલે ભૂરા રંગની વસાહતું નિર્માણ થાય રંગ સર્જક પદાર્થની હાજરીમાં, અને જો એ ગેરહાજર હોય તો નિષ્ક્રિય થાય અને કોઈ રંગ ઉત્પન્ન કરે નહીં. રાઈટ. તો આ આપણે ટોટલ 90 પ્રશ્ન 2025 નીટના આપણે સોલ્વ કર્યા. તમે જોયું ટેક્સ્ટબુક અને ટેક્સ્ટબુક 2 થી 3 જ પ્રશ્નો એવા આવ્યા જે થિયરી બેઝ ઉપર આપણે સમજવાના હતા. બાકી ટેક્સ્ટબુકની અંડરલાઈન આપણે કરી છે. બધું ટેક્સ્ટબુકમાંથી જ પૂછાયું છે. પેપર લેન્ધી હતું, એ વસ્તુ સત્ય છે. ઓકે, ફરી મળીશું. આવજો. જય સ્વામિનારાયણ.